અમદાવાદમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે બાળકોની સલામતી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસી અધિકારીઓનો મહત્વનો સેમિનાર યોજાયો, જેમાં શાળાઓમાં ફાયર સેફટી, રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી। 1500થી વધુ શાળાના સંચાલકો પણ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચના આપવામાં આવી। નિયત કરેલ સ્પીડથી જ સ્કૂલ બસ ચલાવવા સૂચના અપાઈ। 16થી વધુ ઉંમરના બાળકો જ ગિયર વગરનું વાહન ચલાવે એ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે। તેમજ લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કાર્યવાહી કરવામાં આવશે અને બાળકોથી એક્સિડન્ટ થશે તો જેના નામે વાહન હશે તેને 25,000નો દંડ અને 3 વર્ષની સજા ફટકારવામાં આવશે। તેમજ આગામી અઠવાડિયાથી આરટીઓ, ટ્રાફિક, ફાયર અને ડીઈઓની ટીમ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે। એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે, જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે, શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી કરવાની થતી હોય એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે। આજે સંચાલક મંડળો સાથે મિટિંગ થઈ છે, એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને સરકારના પરિપત્રો 2019થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે। થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય થોડો સમય પણ આપીએ છીએ, 5 દિવસની અંદર અપ્લાય કરીશું। અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગની ટાઈપ કરવામાં આવશે, એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એ સામે કાર્યવાહી કરવામાં આવશે।